નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની સેમ 2 ની ઇંગ્લિશ ગ્રામર છે એનું ચેપ્ટર નંબર 7. 1 થી 6 સુધીના ચેપ્ટરનો વિડીયો આપણી ચેનલ પર મૂકી દીધો છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયો તો એને જોઈ લેજો. અમારી ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અંગ્રેજીમાં સમાન ઉચ્ચારવાળા પણ જુદા જુદા સ્પેલિંગ અને જુદા જુદા અર્થ હોય એને આપણે હોમોફોન્સ કહે છે. શું કીધું? જેનો ઉચ્ચાર છે એ સરખા જ હોય પણ એના સ્પેલિંગ અને અર્થ છે એ અલગ હોય એને શું કહી શકાય? હોમોફોન્સ. જેવી રીતે આપણે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે એટ છે. એટ એટલે ખાધું અને 8 EIGHT એટ એટલે 8. જોઈ શકીએ કે બંનેના ઉચ્ચાર છે એ સરખા છે પણ એના સ્પેલિંગ અને અર્થ છે એ અલગ થઈ જાય છે. એવી રીતે તમને અહીંયા કોષ્ટક આપ્યું છે. આઈ એટલે હું ને EYI એટલે આંખ. પછી KNOW નો એટલે જાણવું ને NO એટલે ના. પછી BY બાય એટલે દ્વારા અને BYE બાય એટલે આવજો. પછી OUR ઓવર એનો મીનિંગ થાય આપણું અને HOUR ઓવર એટલે કલાક. ત્યારબાદ આવે એટ EIGHT 8 એટલે 8 અને ATE એટ એટલે ખાધું. ત્યારબાદ SEE શી એટલે જોયું અને SEAC એટલે દરિયો. TWO2 એટલે બે ને TOO2 એટલે પણ. ખાસ યાદ રાખજો, જો આ બોક્સ આવડશે તો તમને આઈડિયા આવશે આગળ એક્સરસાઇઝમાં ક્યાં કઈ ખાલી જગ્યામાં કયો શબ્દ મૂકવો એ. પછી હિયર HERE હિયર એટલે અહીં, HEAR હિયર એટલે સાંભળવું. પછી KNOT નોટ એટલે ગાંઠ ને NOT નોટ એટલે નહીં. પછી WEEK વીક એટલે અઠવાડિયું, WEAK વીક એટલે નબળું. ત્યારબાદ આપ્યું છે રાઈટ RIGHT રાઈટ એટલે જમણું અથવા તો સાચું. ને પછી આપ્યું છે રાઈટ WRITE રાઈટ એટલે લખવું. પછી SON સન એટલે દીકરો અથવા તો પુત્ર અને SUN સન એટલે સૂર્ય. હવે આપણે આ કોષ્ટકના આધારે આગળ એક્સરસાઇઝ આપી છે એ કઈ રીતે પૂરવાનું એ આપણે માહિતી મેળવીએ. તો એક્સરસાઇઝ છે fill in the blanks with the correct words from the brackets. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો પેલી ખાલી જગ્યા આપ્યું છે એમાં કૌંસમાં 8 અને 8 આપ્યું છે. તો આપણે નોર્મલી આઈડિયા આવી જાય છે કે અહીંયા પેન્સિલ આપ્યું છે તો પેન્સિલ છે એ તો વસ્તુ છે, બરાબર. તો એ સંખ્યામાં જોઈ શકીએ. પેન્સિલ છે એને આપણે ખાઈ તો ન શકીએ. આપણે અગાઉ જોયું હતું કે ATE એટ નો મીનિંગ થાય ખાધું, બરાબર, ખાધું. અને આ 8 નો મીનિંગ થાય છે 8. એટલે આ સંખ્યામાં જોઈએ એટલે અહીંયા 8 લાગ્યું એટલે ખાલી જગ્યા છે I got 8 પેન્સિલ. મને 8 પેન્સિલ મળી. ત્યારબાદ બીજી ખાલી જગ્યામાં આપણે જોઈ શકીએ કે અહીંયા શું લખ્યું છે તો રવિ ઇઝ ઇલ એટલે કે બીમાર. હવે આપણે જોવાનું કે કૌંસમાં અહીંયા વીક બે આપ્યા છે તો પેલું વીક છે એનો મીનિંગ શું થાય તો એ આપણે જોઈએ. પેલું વીક છે એનો મીનિંગ થાય નબળું અને બીજું થાય અઠવાડિયું. એટલે બીમાર હોય એટલે માણસ નબળું જ પડી જાય એટલે અહીંયા વીક પેલું છે એ લાગશે. રવિ ઇઝ ઇલ હી ઇઝ વીક. રવિ છે એ બીમાર છે તેથી તે નબળો છે. હવે તો આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ. અહીંયા આપ્યું છે વી લાઈક ને અહીંયા ન્યૂ હાઉસ આપ્યું છે તો આનો મીનિંગ થાય કલાક ને આનો મીનિંગ થાય અમારું. તો અહીંયા આપણે જોઈ શકીએ કે HOUR અવર એટલે અમારું આવશે. વી લાઈક અવર ન્યૂ હાઉસ અમને નવું ઘર ગમે છે. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે એમાં આપણે જોઈ શકીએ કે આ સનનો મિનિંગ સૂર્ય થાય ને આ સનનો મિનિંગ પુત્ર થાય. તો વાક્ય રચના આ SON સન આવશે અને બનશે ખાલી જગ્યા રોહન ઇઝ મિસ્ટર મહેતાસ સન. રોહન છે એ શ્રીમાન મહેતાનો પુત્ર છે.
ત્યારબાદ 5મી ખાલી જગ્યા છે કેન યુ સી ધ બ્લેકબોર્ડ. તો આપણે જોઈએ છે કે આ સી નો મિનિંગ દરિયો થાય અને આ સી નો મિનિંગ જોવું થાય, એટલે અહીંયા SEE લાગેલો છે. કેન યુ સી ધ બ્લેકબોર્ડ એટલે શું તમે બ્લેકબોર્ડ છે એ જોઈ શકો છો. તો અહીંયા આપણે 6ઠી ખાલી જગ્યા ત્યારબાદ આપણે જોઈએ તો કે ડુ યુ નો હિન્દી. આનો મિનિંગ થાય આપણે નો એટલે જાણવું, ના નો મિનિંગ થાય ના. પછી ત્યારબાદ 7મી ખાલી જગ્યા છે ધ ટ્રેન ઇઝ 1 hour લેટ. તમને ખબર હોવી જોઈએ કે ક્યાં કેનું મિનિંગ શું થાય તો જ તમે ખાલી જગ્યામાં આન્સર પૂરી શકો છો. આનો મિનિંગ અવર એટલે કે કલાક થાય અને આ બીજું OUR ઓવર એટલે અમારું થાય. તો આપણે જોઈ શકીએ કે અહીંયા ટ્રેન આપેલું છે તો HOUR ઓવર જ લાગી શકે. ત્યારબાદ આપણે 8મી ખાલી જગ્યા જોઈએ કેન યુ રાઇટ ઇન ઇંગ્લિશ. આનો મિનિંગ સાચું અથવા તો જમણું થાય અને આનો મિનિંગ થાય લખવું, એટલે અહીંયા રાઇટ લાગ્યું છે WRITE. કેન યુ રાઇટ ઇન ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી લખી શકો છો. ત્યારબાદ 9મી ખાલી જગ્યા છે આર યુ હંગ્રી. તો આનો મિનિંગ ટુ થાય, ટુ છે તો સંખ્યા દર્શાવે ને આનો મિનિંગ થાય TOO એટલે પણ, એટલે ક્વેશ્ચન પૂછે છે કે શું તમે પણ ભૂખ્યા છો, તો અહીંયા TOO લાગશે. ત્યારબાદ આપણે 10મી ખાલી જગ્યા જોઈએ તો 10મી ખાલી જગ્યામાં શું કીધું છે કે સોહમ. અહીંયા આપ્યું છે એપલ તો અહીંયા 8 થયું. આપણે જોઈ શકીએ કે આ 8 છે એ સંખ્યા દર્શાવે છે ને આ 8 છે એટલે કે ખાધું, તો અહીંયા ATE લાગે. સોહમ એટ એન એપલ ઇન ધ મોર્નિંગ. સોહમે સવારે એક સફરજન ખાધું. ત્યારબાદ 11મી ખાલી જગ્યા છે હેમંત વિલ કમ હોમ નેક્સ્ટ વીક. આનો મિનિંગ આપણે વીકનું આગળ જોયું હતું કે આ વીક છે એનો મિનિંગ નબળું થાય અને આનો મિનિંગ થાય અઠવાડિયું, એટલે હેમંત છે આવતા અઠવાડિયે ઘરે આવશે. ત્યારબાદ આપણે 12મી ખાલી જગ્યા જોઈએ અહીંયા એ પૂછે રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. તો આપણે નોર્મલી ખબર પડી જ જાય છે કે અહીંયા SUN સન એટલે સૂર્ય આવે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. ત્યારબાદ આપણે 13મી ખાલી જગ્યા જોઈએ ધેર આર પ્લેઇંગ ઓન. અહીંયા શોર આપ્યું છે એટલે શીશોર જ આવે. આ શી નો મિનિંગ થાય જોવું ને આ શી નો મિનિંગ થાય સમુદ્ર અથવા તો દરિયો. ધેર આર પ્લેઇંગ ઓન ધ શીશોર. તેઓ દરિયા કિનારે રમી રહ્યા છે. ત્યારબાદ અહીંયા આપ્યું છે આઈ કેન નોટ એટલે નો, કેન નોટ આપ્યું છે એટલે અહીંયા નો જ આવે નકારમાં જ, એટલે આવશે અહીંયા નો આઈ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. ના હું ઝાડ પર ચડી શકતો નથી. ત્યારબાદ આપણે 15મી ખાલી જગ્યા જોઈએ ગીવ મી 2 પેન્સ પ્લીઝ. અહીંયા વસ્તુ આપી છે એટલે નોર્મલી સંખ્યામાં જ હોય, એટલે અહીંયા TOO લખ્યું છે. કૃપા કરીને મને 2 પેન આપો. ત્યારબાદ 16મી ખાલી જગ્યા છે વોક સ્ટ્રેટ એન્ડ ધેન ટેક અ રાઇટ ટર્ન. સીધા ચાલો અને પછી રાઈટ એટલે જમણી તરફ વળો. આવી જ રીતે આપણે ગ્રામરના બધા જ વિડીયોના અગાઉ પણ વિડીયો મૂકેલા છે. તમે લોકો હજુ સુધી નથી જોયા તો એને જોઈ લેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.